જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પોતાના સ્વાર્થ સુખ માટે જ કરવું આ મહત્ત્વનું નથી. સમષ્ટિ માટે કરવામાં ખોટું પણ કરવું પડે તો પાપ પણ નથી અને ગુનો પણ નથી. એક જ વાત કૃષ્ણે બચપનમાં જે લીલા કરી બતાવી અને એ જ લીલા કુરુક્ષેત્રમાં શ્લોક દ્વારા કહી બતાવી. બચપનમાં માખણ ચોરી ગ્વાલ બાલને ખવડાવ્યું, ગોપીઓનું શાન ઠેકાણે લાવવા કંઈક કેટલી લીલા કરી. ખાસ તો કૃષ્ણ લીલામાં માખણ ખાવું, ચોરવું, બીજાને ખવડાવવું, આ ઉપર બહુ જ આગ્રહ છે. એ જ વાત કુરુક્ષેત્રમાં શ્લોક દ્વારા સમજાવી. મૈયા વૈશ્ય મનો એમામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા શ્રદ્ધયા પરયો યુક્ત તમામતા. તું મને મૈયાસક્ત એટલે મારામાં મન મૂક અને મને મન આપ. નિત્યયુક્તા ઉપાસતે, હા, નિત્યયુક્તા ઉપાસ શ્રદ્ધયા પરયોપેતા યુક્ત તમામતા, મારામાં જોડાયેલો રહે. આ મન શું છે? મૈયાસક્ત, મારામાં મનને આસક્ત કર, મૂક, મને મન આપ. મન આપણામાં છે પણ દેખાતું નથી, અને જે દેખાતું નથી છતાં જેનો અનુભવ નહીં પણ અનુભૂતિ થાય છે એ મન સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણનો આવિષ્કાર છે. તું મારામાં નિત્ય જોડાયેલો રહે. આ મન શું છે? મન છે પણ દેખાતું નથી, છતાં પૂરી જિંદગી મન ઉપર જ આધારિત છે. પૂરી જિંદગીનું આધાર કાર્ડ મન છે, દેખાતું નથી. તેથી મન સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મન કેવું છે? મનનો અનુભવ નહીં પણ અનુભૂતિ થાય. મન શું છે જાણી લઈએ. કૃષ્ણે માખણ લીલા કરી મનને માખણની ઉપમા આપી છે. માખણ સાથે આપણે સરખાવીએ મનને. માખણ સફેદ છે, માખણ નરમ છે, માખણમાં રંગ નથી, માખણને આકાર નથી, માખણમાં કોઈ સ્વાદ નથી. તેવી જ રીતે મન સફેદ પવિત્ર હોવું જોઈએ, શુભ્ર હોવું જોઈએ. મન માખણ જેવું નરમ છે, ગમે ત્યારે એ રિસાઈ જાય છે, ગમે ત્યારે મનાઈ જાય. મન રડે છે, મન હસે પણ છે. આપણે ઘણીવાર કહીએ છીએ મારું મન ઠેકાણે નથી. એ તો ઠીક છે, ઠેકાણે નથી તો ઠેકાણે આવી જાય. પણ ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ફલાણી વ્યક્તિ તરફથી મારું મન ઉઠી ગયું છે, મારું મન રડ્યા જ કરે છે. અરે ભાઈ, રડે છે તો આંખમાંથી આંસુ આવે છે, પણ મન દુઃખના આંસુને આંખ દ્વારા વહાવે છે, તેથી એનો અનુભવ થાય છે. મન હસે છે તો એ હસવાની અનુભૂતિ કરે છે. મન રડવાનો અનુભવ થાય છે અને હસવાની અનુભૂતિ થાય છે. મન ગમે ત્યારે રિસાય છે અને મનાઈ પણ જાય છે. અરે ઠીક છે, પણ ક્યારેક ક્યારેક ઘણાના મોઢામાંથી એવું નીકળે છે કે મારું તો મન જ મરી ગયું છે. હવે આ વ્યક્તિ ઉપરથી મારું મન મરી ગયું છે, આ વાત ઉપરથી મારું મન મરી ગયું છે, આવા સંબંધોથી મારું મન જ હવે રિસાયું છે. અને એ જ વખતે કોઈનો સરસ ફોન આવે કે આપણે પાર્ટીમાં જવાનું છે, તમારી વગર નહીં ચાલે, તમારે આવવું જ પડશે, સરપ્રાઈઝ પાર્ટી છે, તો મન વળી જીવતોય થઈ જાય. જુઓ, મન મરે છે અને મને જીવે છે. કેટલો કરિશ્મા છે ભગવાનનો. મન રડે છે, મન હસે છે, વળી મન પોતાનું ધાર્યું જ કરે છે. આપણા મનને પણ રંગ નથી, માખણને કોઈ રંગ નથી. ક્યારેક ખુશ તો ક્યારેક ગુસ્સે, માગે તો ફેંકી પણ દઈ શકે છે. માખણમાં કોઈ આવા આકાર નથી, માખણનો રંગ નથી. માખણ તો સફેદ જ છે, એથી આગળ રંગ છે જ નહીં. માખણમાં કોઈ આકાર નથી, પણ સમજો કે એ માખણ 2-3 દિવસ પડ્યું રહે તો એનો રંગ પણ બદલાઈ જાય અને આકાર પણ આવવા માંડે, જીવાત પડી જાય, મનને ખોતરવા માંડે, માખણને ખોતરવા માંડે. એમ આપણા મનને પણ કોઈ આકાર નથી, કભી ખુશી કભી ગમ. માખણને કોઈ સ્વાદ નથી. હા, માખણને સ્વાદ નથી, એમાં આપણા મનને ક્યાં સ્વાદ છે? આપણને ઘડીક આ વ્યક્તિ ગમે તો ઘડીક એની પણ નફરત આવે, ઘડીક આ વસ્તુ ગમે તો ઘડીક એને ફેંકી દેવાનું મન થાય. જુઓ, મનને ક્યાં આકાર છે?
મનને ક્યાં રંગ છે? હા, મનને આકાર આવી જાય. જ્યારે મનમાં ગમે તેવા વિચારો આવે ત્યારે ગમે તેવો આકાર મન પણ જીવાતની જેમ પકડી લે. મન પવિત્ર નથી, આંટી ઘૂંટીથી ભરાયેલું છે. ચંચલમ હિ મન કૃષ્ણ, મન ચંચલ છે માખી જેવું, વિના કારણ હસે રડે. માખણમાં પણ રંગ નથી, પણ જો પડી રહે તો જીવાત પડી જાય. તેમ મન જો કાર્યરત ન રહે તો વહેમ અને અંધશ્રદ્ધાની જીવાત પડે. માખણની જેમ આકાર નથી, પણ જીવાત પડે તો આકાર થવા માંડે. હા, પડે રહેલું મન પીળું પડે ને ગંધાઈ પણ જાય. માખણ એમ ગંધાઈ જાય તેમ મન પણ જો પીળાશની ખટાશ ઈર્ષાની ખારાશ મનમાં આવે તો મન પણ માખણ જેવું જીવાતવાળું થઈ જાય.